અમરેલીના બગસરામાં ખારી ગામે ખેત મજૂર પર દીપડાએ હુમલો કર્યો હતો। રાત્રિના વરસાદમાં ખેત મજૂરના ઝૂંપડામાં દીપડો ઘૂસ્યો હતો। વાડીએ સૂતેલા ખેત મજૂર પર દીપડાએ હુમલો કરતા હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી। ખેત મજૂરને હાથમાં દીપડાના નખ વાગ્યા હતા। સવારે ખેત મજૂરને બગસરા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। સિંહોના આટા ફેરા બાદ દીપડાના ભયથી ખેડૂતો મજૂરમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। દીપડો ગરી ગયો હતો કઈ જગ્યાએ? ખારી ગામમાં ઓલી સીમમાં સિવિલ હોસ્પિટલમાં આવ્યા પછી શું થયું? ક્યાં વાગ્યું છે? હાથે લાગ્યું। ઈજા કરી હતી હાથે? પછી શું થયું? પછી દવાખાના સિવિલ હોસ્પિટલમાં આવ્યા બગસરા। હું વિઠ્ઠલભાઈ બોલું છું ખારી ગામથી। અમારે મજૂર વાડીએ રહેશે અને દીપડાનો આંતક છે। હવે સિંહ બાદ દીપડા એવા છે અને એક આવી બે દીપડા આવ્યા હતા અને એક ઉડીમાં ઘરી ગયો હતો રાતે મજૂરની, અને એને હાથે ઈજા કરી છે। હવે વન વિભાગ જો કંઈક કરે તો સારું હોય। કેટલા વાગે બનાવ બન્યો? આ રાતે 9 વાગે બનાવ બન્યો છે અને વરસાદ બહુ આવતો હતો, પછી તો દવાખાને જવાનો ડેરો થાય એટલે આમાં કરવું શું, અમારે એવું થાય નહીં। અત્યારે પછી સવારના આવ્યા છીએ સરકારી હોસ્પિટલમાં બગસરા। હવે વન વિભાગને હવે જાણ કરવા છે। હવે અમારા મજૂરને જો દીપડો હાથે ઈજા કર્યો હોય અને ગળે ઈજા કર્યો હોય તો ઉપાડી લે કે બીજું કાંઈ થાય। અને વન વિભાગની એવી માંગ છે કે હવે આનો તાત્કાલિક નિકાલ લાવે તો સારું એમ। બીજા કોઈનો જીવ લે એના પહેલાં થઈ જાય તો સારું એમ। અશોક મરવણ, હિન્દ ટીવી ન્યૂઝ, અમરેલી।